સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય તેવી રીતે રહેણાંક વિસ્તાર કોસાડ આવાસમાં કોઈ પણ ફાયર સેફટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો। આ ફટાકડાના વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે, તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે। પોલીસને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ H5 આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને 2 બિલ્ડિંગના 5 જુદા જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે મનોજ દેવી પૂજક અને સંગીતાબેન દેવી પૂજક નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી રૂપિયા 8,59,595ની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે બાતમીના આધારે અમરોલી વિસ્તારના કોસાડ H5 આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને 2 બિલ્ડિંગના 5 જુદા જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે મનોજ દેવી પૂજક અને સંગીતાબેન દેવી પૂજક નામના આરોપીની પણ ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।